ભગવાન રામ પહેલા વહેલા તાડકાને મારે છે, શ્રી કૃષ્ણ પરમાત્મા પહેલા વહેલા પૂતનાને મારે નહીં, તારે છે. આ ઉદ્ધાર છે. રામ કિસી કો મારે નહીં, એસો નહીં મેરો રામ. તો પછી મર્યા કેમ બધા? તો કે અપને આપ મર જાતે हैं करके बुरे काम. લોઢા કે પથ્થરના થાંભલા ઉપર ગુસ્સો કરીને તમે એને આમ મુક્કો મારવા જાઓ કોને વાગે? ઘણા રસ્તામાં પાણાનું કંઈ પીડ્યું ને ઠેબું આવે ને એટલે ગુસ્સો થઈ જાય, આના કારણે મને ઠેબું આવ્યું ને મને તકલીફ થઈ. પછી પાણાને પાટું મારે. હવે પાણાને પાટું મારે, ગુસ્સામાં પાણાને પાટું મારે, કોને વાગે? अब ये कैसी मूर्खता है, कैसी बेवकूफ़ी. वो तो चोट तुम्हें खुद को ही लगेगी. बेवकूफ़ी है ये. તાડકાનો ઉદ્ધાર કર્યો ભગવાન રામે સૌથી પહેલા વહેલા. પૂતનાનો ઉદ્ધાર કર્યો પ્રભુએ સૌથી પહેલા, કૃષ્ણ પ્રભુએ. તો ભગવાન નથી મારતા, अपने आप मर जाते हैं करके बुरे काम. वे अपने कर्म के कारण मरते हैं. કોઈએ હેવાન બનીને કોઈ નિર્દોષ દીકરીની હત્યા કરીને એનું ગળું રેંસી નાખ્યું પબ્લિકની સામે. કેટલી ભયંકર નૃશંસ હત્યા. અને પછી પકડાય, જેલમાં જાય, કેસ ચાલે, થોડાક જ દિવસમાં એને ફાંસીની સજા થાય. અને પછી એ ફાંસીની સજાનો અમલ કરવામાં આવે અને એને ફાંસીના ફંદાએ લટકાવવામાં આવે. તો એ મર્યો. એને કોણે માર્યો? સરકારે? જેલર સાહેબે? પેલા ફાંસી કરે કે આ બધો ઓર્ડર કરનાર ન્યાયાધીશે? એને કોણે માર્યો? નથી એને સરકારે માર્યો, નથી એને જેલર સાહેબે માર્યો, નથી એને પેલા ફાંસી ગરે માર્યો, નથી એને ન્યાયાધીશ જેણે ફાંસીની સજા આપી એણે માર્યો. એને કોણે માર્યો? એના કર્મે માર્યો. अपने आप मर जाते हैं करके बुरे काम. અને એટલા માટે ભક્તિ માર્ગ તો એમ કહે છે કે ભગવાને આ બધા અસુરોને માર્યા નથી, એનો ઉદ્ધાર કર્યો છે. પ્રભુ તો ઉદ્ધાર કરે છે. ભગવાનનું નામ લઈને મરે એની સદગતિ થતી હોય તો સ્વયં ભગવાન જેનો ઉદ્ધાર કરે એની સદગતિમાં શું શંકા, કે એમાં શું આશ્ચર્ય. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. અવિદ્યા પૂતના, એને કારણે જ અનેક પ્રકારની આસુરી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આસુરી વૃત્તિઓને, અસુરોને જન્મ આપનાર તત્વને ભગવાને પહેલા ખતમ કર્યું, જેથી કરીને બીજા અસુરો ઊભા ન થાય. રામાયણમાં તાડકા દુર્વાસનાનું પ્રતીક છે. દુર્વાસના પાપ કરાવે છે. વાસનાનું કારણ અજ્ઞાન છે. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. એક કથા સુખદેવજીએ સંભળાવીને તો રાજા પરીક્ષિતને એની ફલશ્રુતિ કહી. ભાગવતજીમાં બધી જગ્યાએ દરેક લીલાના અંતે ફલશ્રુતિ નથી, પણ ક્યાંક ક્યાંક ફલશ્રુતિ છે. અને આ લીલાની ફલશ્રુતિ શું? બોલે આ કથાને જે શ્રદ્ધાપૂર્વક સાંભળશે એની અવિદ્યા પૂતનાનો ભગવાન નાશ કરશે. ય એતત્ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. એની અવિદ્યા પૂતનાનો ભગવાન નાશ કરશે. અને અવિદ્યા પૂતના નષ્ટ થાય એટલે એના પરિણામે ગોવિંદે લભતે રતિમ, ગોવિંદમાં આપણને રતિ થાય, ભગવાનમાં આપણને પ્રેમ થાય. હાવ સાચું આપણે બોલીએ, જેવો પ્રેમ આપણને પૈસા માટે, આપણા પરિવાર માટે ને આપણા પંડ માટે છે એવો ભગવાન માટે છે?
ના ના, આપણે ભગત છીએ, આપણે મંદિરે જઈએ છીએ, આપણે ઉપવાસ એકટાણા કરીએ છીએ, આપણે માળા કરીએ છીએ, બધી વાત સાચી, પણ એવો આંતરડાનો પ્રેમ આપણને છે? મીરાબાઈએ જે દ્વારકાધીશના દર્શન કર્યા એ જ દ્વારકાધીશ બિરાજે છે, પણ મીરાવાળો પ્રેમ ક્યાં? નરસિંહવાળો ભરોસો ક્યાં? એ મારામાં તમારામાં નથી. જૂના જમાનામાં એક રાજાને અનેક પત્નીઓ, અને અહીંયા એક સ્ત્રીને 5 પતિઓ, અને એ પણ દ્રૌપદી પાછી સતી. અહલ્યા પછી એનું નામ આવે છે, અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્નામ સ્મરેન નિત્યમ મહાપાતક નાશનમ. હવે આ 5યનું નામ શું કામ લખ્યું? આ 5ય ઉપર લોકો આંગળી ઉઠાવી શકે કે આને સતી કહેવાય? અહલ્યા, જેને પતિના શાપને કારણે શલ્યા બનવું પડ્યું, ભગવાન રામે એનો ઉદ્ધાર કર્યો, એ સતી. દ્રૌપદી 5 પતિની નારી, એ સતી. સીતા, જેના ઉપર સમાજે કલંક લગાડવાની કોશિશ કરી, કોઈ જાતિ વિશેષને બદનામ ન કરશો, પણ ગામના ધોવેને પોતાના મેલા રાખે ઈ, એણે આંગળી ઉઠાડી ભગવાન સીતા માતા ઉપર. સીતા માતા પૂર્ણ શુદ્ધ છે. અગ્નિ પરીક્ષા, અને અગ્નિ પરીક્ષા થાય, જે પણ આવા સાચું હોનું હોય નહીં, અગ્નિમાં તપીને વધારે ઉજળું થાય. સોનાની 4 પ્રકારે પરીક્ષા થાય. યથા ચતુર્ભિ કનકમ પરીક્ષતે, નિઘર્ષણ, છેદન, તાપ, તાડનાથ. 4 પ્રકારે સુવર્ણની પરીક્ષા થાય, એમ સજ્જનની પણ પરીક્ષા સમાજ કરે. એ વધારે ઉજળો બનીને બહાર આવે. જ્યાં પણ સાચા હોવાનો દાવો કરશો એટલે પરીક્ષા ચાલુ થશે તમારી, પક્કા. क्यों? क्योंकि झूठ को सत्य सहन नहीं होता, वो आक्रमण करेगा सत्य पर. लेकिन कोई भी झूठ कभी भी सत्य को समाप्त करने में सफल नहीं हुआ है. सत्यमेव जयते नानृतम. कितने ही बादल मिल करके सूरज को ढांक सकते हैं, और वो भी थोड़े समय के लिए, थोड़े समय के लिए सूरज को ढांक सकते हैं, सूरज को मिटा नहीं सकते. दुष्प्रचारोना वादळा सत्यना सूरजने थोड़ा समय माटे ढांकी शके, पण सत्यना सूरजने कोई मिटावी नहीं शके, कारण के सत्य नित्य छे, शाश्वत छे. कभी न कभी वो सत्य का सूरज फिर निकलता है और अपने प्रकाश से दुनिया को आलोकित करता. पधारो प्रभु. जय श्री कृष्ण. आदेश. અને એટલા માટે આગળની જે વાત કરી, શ્રદ્ધા, દયા, પછી તિતિક્ષા. હા હા, વાહ રે મારા ઋષિઓ, વાહ આ ગ્રંથ, વાહ ભગવાન વેદવ્યાસ, એ વારી જાઓ મારા બાપ, જીવન આને આપી દ્યો. આ એવા ગ્રંથો છે, આ એવી ડાપણની વાતો છે, આ એવી કલ્યાણકારી વાતો છે. શ્રદ્ધા, દયા, તિતિક્ષા ચ. તિતિક્ષા એ શ્રી હરિનું શરીર છે. હરેશ તનુ. તિતિક્ષા એટલે એક એક શબ્દ ઉપર ધ્યાન દેજો વાલા. તિતિક્ષા એટલે સહન કરવાનું સામર્થ્ય હોવા અને પ્રતિકાર કરવાનું સામર્થ્ય હોવા છતાં સહન કરવું, એનું નામ તિતિક્ષા. પ્રતિકારનું પૂર્ણ સામર્થ્ય હોય, તાકાત હોય તમારી, અને છતાં માણસ સહન કરે.
કાંઈ વાંધો નહીં, ભગવાન એનું ભલું કરે. આ તિતિક્ષા, અને એ તિતિક્ષામાં ભગવાન છે. હરેસ્તનુ, સત્યના માર્ગે ચાલનારાએ ઘણું બધું સહન કરવું પડે છે, અને સહન કરીને જ મહાપુરુષો એ ઊંચાઈએ પહોંચ્યા છે. આ સહિષ્ણુતા માણસમાંથી ઓછી થતી જાય છે, ઇન્ટોલરન્સ વધ્યું છે, અને પરિણામે પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં અને એનાથી આગળ વધીને અનેક સમસ્યાઓ સર્જાતી રહે છે. તિતિક્ષા. ફરીથી શ્લોક બોલું છું. વિપ્રાગાવશ્ચ વેદાશ્ચ તપઃ સત્યમ દમઃ શમઃ શ્રદ્ધા દયા તિતિક્ષા ચ ક્રતવશ્ચ હરેસ્તનુ. છેલ્લું ક્રતુ, યજ્ઞ. યજ્ઞ એ ભગવાન શ્રી હરિનું શરીર છે. ભગવાન યજ્ઞ પુરુષ છે, યજ્ઞેશ છે. એટલે જ અદિતિ માતાએ ભગવાનની સ્તુતિ કરીને યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવ શ્રવણ મંગલ નામધેય આપન્ન લોક વૃજિનો પશમોદયાદ્ય શન્નઃ કૃદેશ ભગવન સિદીનનાથ. યજ્ઞ ભગવાનનું સ્વરૂપ છે. ભાગવતના 24 અવતારમાં આપણે ચર્ચા કરી. એક અવતાર છે યજ્ઞ નારાયણ. યજ્ઞ ભગવાનનું સ્વરૂપ છે. જ્યાં યજ્ઞ ચાલતો હોય ને, વિધિપૂર્વકના યજ્ઞો સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ છે. આપણે લોકો ત્યાં દર્શન કરવા જઈએ છીએ. પૂરા સમય ન રહીએ તો પૂર્ણાહુતિનો સમય પૂછી લઈએ કે બીડું કેટલા વાગે હોમાવાનું છે, અને ત્યારે આપણે આમ વાટકીમાં ઘી લઈ અથવા તો એક નાળિયેર લઈ હાજરી લગાવીએ. આપણે પણ એમાં આહુતિ આપીએ. ये हमारी धर्म श्रद्धा है, ये हमारी परंपरा. એનો અર્થ જે પણ માણસ યજ્ઞ કરે એટલે કે સારા કામ કરે એનો વિરોધ નહીં કરવાનો, પણ એને ત્યાં હાજરી આપીને આપણાથી જેટલી થાય એટલી આહુતિ આપવાની. એમાં સારા કામમાં આહુતિ આપવાની. સારા કામમાં વિઘ્ન નાખે એ તો રાક્ષસોનું કામ છે. અને સજ્જનો હોય એ એને ત્યાં જાય અને આહુતિ આપે. અને યજ્ઞમાં વિઘ્ન નાખનાર અસુરોને મારી અને યજ્ઞની રક્ષા કરવાનું વચન, પ્રતિજ્ઞા ભગવાનની છે. હું યજ્ઞનો રક્ષક દેવ છું. અમારે બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરાવતા હોય ત્યારે યજમાનના હાથમાં ગંધાક્ષત પુષ્પ આપી અને એવું બોલાવે, દેવાયાંતુ યાતુ ધાનાપયાંતુ વિષ્ણુ દેવ મમ યજનમ રક્ષસ્વ. હે વિષ્ણુ દેવ, અમારા યજ્ઞની રક્ષા કરો પ્રભુ. આ યજ્ઞની રક્ષા કરો. તમારા ઉપર કોઈ ઘા કરે તો તમે તમારી રક્ષા કરો જ. અરે ઘણીવાર તો તમારા અસ્તિત્વ ઉપર ખતરો હોય, કોઈ ઘા કરે ને, અને ત્યારે તમે આત્મરક્ષા માટે સામેવાળાને મારી નાખો તો કોર્ટ પણ એ સાબિત થાય એટલે તમને સજા નથી કરતી. કાયદો કહે છે આત્મરક્ષા માટે. તમે આક્રમણ નથી કર્યું, પણ આત્મરક્ષા માટે થઈને કદાચ એમ રાષ્ટ્રની રક્ષા માટે થઈને આપણા સૈનિકો લડતા હોય અને કેટલાયને ઢાળી દે તો એને ખૂની કહેવાય? ના, ઉલટાના એને પરમવીર ચક્ર મળે અને લડતા લડતા મૃત્યુ પામે તો એને શહીદ થયા કહેવાય. આપણે એવા શહીદ પરિવારોને યાદ કર્યા કથામાં. એના પરિવારોએ આવીને ભાગવતજીની આરતી ઉતારી. ગઈકાલે
દિવ્યાંગો આપણા ભાઈ બહેનો એણે આવીને શ્રી ગિરિરાજજીની આરતી અમારી હારવાર ઉતારી. सब भगवान का स्वरूप है. क्रतु यज्ञ આ ભગવાનનું શરીર છે, ભગવાનનું સ્વરૂપ. એમાં વિઘ્ન નાખે એ અસુર છે. ભગવાન વિષ્ણુ યજ્ઞના રક્ષક દેવ છે. વિપ્રા ગાવશ્ચ વેદાશ્ચ તપઃ સત્યમ દમઃ શમઃ શ્રદ્ધા દયા તિતિક્ષા ચ ક્રતવશ્ચ હરેસ્તનુ. વિશ્વામિત્રના યજ્ઞમાં ઓલા અસુરો વિઘ્ન નાખતા હતા ને, અપવિત્ર પદાર્થોનો વરસાદ વરસાવતા હતા. વિશ્વામિત્ર ક્ષત્રિય લોહી છે, રાજા હતા, અને કોઈ એને છેડી જાય એ વાતમાં માલ નહીં. પણ હવે ઋષિ થયા છે, શસ્ત્ર છોડી શાસ્ત્રનું શરણું લીધું છે. એટલે એ દશરથજીને ત્યાં આવે છે અને દશરથજીને કહે છે, બાપજી, દશરથજી કહે છે શું સેવા કરું, આપ પધાર્યા, આજ્ઞા કરો. કે કારણ આગમન તુમારા કહું સો કરતન લાવ બારા. અને ત્યારે વિશ્વામિત્ર કહે છે, અસુર સમૂહ સતાવહી મોહી. સતાવહી મોહી. અસુર સતાવહી મોહી. અસુર સમૂહ સતાવહી મોહી. મેં યાચન આયવું નૃપ તો સમેત દેહુ રઘુનાથ. અનુજ સમેત દેહુ રઘુનાથ. નિશિચર વધુ मैं हो सनाथा. निशिचर मैं हो सनाथा. मैं जाचन आयु नृपतो વિશ્વામિત્ર ઋષિ થયા પછી ચક્રવર્તી સમ્રાટ દશરથને ત્યાં જાય છે. બે મહાપુરુષો હતા દક્ષિણમાં,
જેને કારણે દશાનની વિચારધારા ઉત્તર તરફ આવતી રોકાણી, આ બંને મહાપુરુષો દિવાલ બનીને બેસી ગયા. એક વિશ્વામિત્ર ને બીજા અગસ્ત્ય. આ બંને મહાપુરુષોએ આસુરી શક્તિઓની સામે લડવાનો બહુ પુરુષાર્થ કર્યો. આ યજ્ઞ એટલે પુરુષાર્થ આસુરી શક્તિઓને રોકવા માટેનો. અને અગસ્ત્યની પાસે દંડકારણ્યમાં એનો આશ્રમ અને એવો મંત્ર પુરુષાર્થનો. અને એટલા માટે જ અયોધ્યામાં જો દશરથજીનું રાજ તપતું હોય, અને દશરથજી એટલે વેદનું રાજ, દશરથ એટલે વેદનું સ્વરૂપ. જ્ઞાન શક્તિશ્ચ કૌશલ્યા સુમિત્રોપાસનાત્મિકા ક્રિયાશક્તિશ્ચ કૈકેયી વેદો દશરથો નૃપ. આવું એનો અર્થ બતાવ્યો છે શાસ્ત્રો. દશરથજી વેદનું સ્વરૂપ છે. દશરથજીના 3 પત્નીઓ એ વેદના 3 કાંડ છે. કૌશલ્યા એ જ્ઞાન કાંડ છે. સુમિત્રા ઉપાસના કાંડ છે. કૈકેયી કર્મકાંડ છે. એ ત્રણેયના સ્વામી રાજા દશરથ. વેદો દશરથો નૃપા. તો ઉત્તરમાં વેદનું રાજ્ય છે, ધર્મનું રાજ્ય છે, સદગુણોનું સામ્રાજ્ય છે. એક આદર્શ સમાજ દેખાય છે, ભોગવાદી નહીં. એનું કારણ ભોગવાદી વિચારધારા ઉત્તર તરફ જો આવતી અટકી હોય તો આ 2 મહાપુરુષોનો બહુ મોટો પુરુષાર્થ. એક વિશ્વામિત્ર, બીજા અગસ્ત્ય. એટલે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે રામ જાય છે. આવા મહાપુરુષો જે પુરુષાર્થ કરતા હોય ધર્મ માટે, સંસ્કૃતિ માટે, મૂલ્યો માટે, ભગવાન જો એની ભેર ન તાણે અને એની હારોહાર ન લાગે એના યજ્ઞની રક્ષામાં, તો ભગવાનની આબરૂ જાય, ભગવાનનો મહિમા ઓછો થઈ જાય. ભગવાન યજ્ઞના રક્ષક દેવ છે. વિષ્ણુ દેવ મમ યજનમ રક્ષસ્વ. આ ઋષિઓ ભગવાનનું જ કામ કરે છે. ઘણી સંસ્થાઓ સારું કામ કરતી હોય છે, સરકારે કરવાનું હોય એ કામમાં હાથ બટાવતી હોય તો સરકારશ્રી એની મદદ કરે કે ભાઈ સરકારે કરવાનું છે એ તમે કરો છો, બસ કાયદામાં રહી નિયમમાં રહીને કરો, સરકાર તમારી સાથે છે, બધી સહાય કરશે. એમ ભગવાનનું આ કામ છે. એના એ ભગવાન રામ લંકાના યુદ્ધ વખતે ઓલા લંકાના રાક્ષસોમાંથી ઘણા યજ્ઞ કરતા હતા. કેમ? તો કે તામસ યજ્ઞ હતા ને એના દ્વારા એને સિદ્ધિ મેળવવી હતી, જેથી કરીને એ રામને, એના મિશનને, એના પુરુષાર્થને ખાળી શકે, હરાવી શકે. ત્યાં ભગવાન રામે રામાયણની કથા બોલે છે કે એના યજ્ઞનો ભંગ કરવા માટે થઈને પોતાના સેવકોને મોકલ્યા ભગવાન રામે. અને યજ્ઞ જ નથી, કારણ બીજાને દુઃખ દેવા માટે થઈને જે કરે ને યજ્ઞ ન કહેવાય, પાપની પ્રવૃત્તિ છે. ભગવાને કહ્યું આને ભંગ કરો, એને જો સિદ્ધિ મળી જાય, એ જો સફળ થઈ જશે તો સમાજને નુકસાન થશે. એટલે ગયા છે આ રામાયણની કથાઓ, ભાગવતની કથાઓ, આ પુરાણોની કથાઓ સતત આપણને માર્ગદર્શન આપે છે ને જાગૃત રાખે છે. એના યજ્ઞનો ભંગ કરાયો અસુરોના. તો આ યજ્ઞ એટલે સમગ્ર જનતાનું કોઈ પણ પ્રકારના ભેદ વિના કલ્યાણ થાય, સમાજની ઉન્નતિ થાય, સમાજનો ઉદ્ધાર, રાષ્ટ્રનો વિકાસ. અને એવા અભિમાન રહિત નિસ્વાર્થ પુરુષાર્થ કરનારા જે ઋષિઓ છે એના યજ્ઞની રક્ષા કરવા માટે ભગવાન જાય. તો વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી ભગવાને. મારી જ સુબાહુને મારી હટાવ્યા અને
લક્ષ્મણજીએ બીજા બધા અસુરોને માર્યા અને એના એ ભગવાન રામ વનવાસ દરમિયાન અગસ્ત્યના આશ્રમમાં પણ જાય છે. અગસ્ત્ય મુનિ આવા પુરુષાર્થ કરતા હોય ને એણે ભગવાનના દર્શન કરવા અયોધ્યાની જાત્રા ન કરવી પડે. અયોધ્યા છોડીને રામ એના આશ્રમમાં જઈને ઊભા રહે. અગસ્ત્ય મહામુનિએ સ્વાગત કર્યું અને પછી ભગવાન રામ અગસ્ત્ય મુનિને પૂછે છે કે મહામુનિ, આ અસુરોને તમે ઉત્તર તરફ આવતા ખાળ્યા, રોક્યા, દિવાલ બનીને ઊભા રહ્યા, આ આસુરી વિચારોને તમે આગળ વધતા અટકાવ્યા, કયો મંત્ર છે તમારી પાસે? મને આપો, કારણ કે હવે તમે આ કામ કરવો હોય તો મારે કરવાનું હોય. મંત્ર આપો. રામ મંત્ર માગે છે. વાલ્મીકી રામાયણ વાંચો. અગસ્ત્ય આદિત્ય હૃદય આપે છે રામને. રામ, તમે સૂર્યવંશી છો. સૂર્યનો સંબંધ તેજસ્વીતા સાથે, દાહકતા સાથે, પ્રકાશ સાથે સૂર્યનો સંબંધ છે. સૂર્યનો સંબંધ કર્મ સાથે. સૂર્ય કર્મમાં પ્રેરે છે. આદિત્ય હૃદય આપ્યું. આદિત્ય હૃદય સ્તોત્ર છે. હા બોલા, એટલો દ્રઢ ભરોસો. એ ક્યાં? એનું કારણ ક્યાંક ને ક્યાંક પૂતના આપણા જીવનમાં ઉપદ્રવ મચાવી રહી છે. અવિદ્યા. પ્રભુને પ્રાર્થના કરીએ કે ભગવાન એ અવિદ્યા પૂતનાનો નષ્ટ કરે, અને અવિદ્યા પૂતના નષ્ટ થશે તો એનું પરિણામ છે ગોવિંદે લભતે રતિમ. ગોવિંદમાં આંતરડાનો પ્રેમ થાય. જેવો પ્રેમ ગોપીઓને છે, જેવો પ્રેમ સંતોને છે, મીરાને છે, એ પ્રેમ થાય. ભગવાનમાં રતિ થાય, ભગવાનમાં પ્રેમ થાય તો પછી મતિ પણ ભગવાનમાં જ લાગેલી રહે.